મમ્મી, પપ્પા, મને વિદેશમાં નોકરી મળી ગઈ છે. હવે તમે જોજો, હું વિદેશ જઈને એટલા રૂપિયા કમાઈશ કે મારી તો લાઈફ સેટ થઈ જશે. અમને જેવું જ આ કહ્યું તો ઘરના આંગણામાં બેઠા હંસાબેનના આખા શરીરમાં એક ધ્રુજારી છવાઈ ગઈ. ધીરજભાઈ, જે મોબાઈલ પર કથા સાંભળવામાં વ્યસ્ત હતા, એકદમથી દીકરા તરફ જોવા લાગ્યા. શું કહી રહ્યો છે બેટા? વિદેશમાં નોકરી? હંસાબેનના ગળામાંથી ધીમો અવાજ નીકળ્યો. તેમના ચહેરા પર ખુશી અને ચિંતા બંનેના ભાવ તરવા લાગ્યા. અમને પાસે આવીને પોતાની મમ્મીનો હાથ પકડીને કહ્યું, હા મમ્મી, એ જ ને. જુઓ, આ ઓફર લેટર છે. અમેરિકાની એક મલ્ટીનેશનલ કંપની. મહિનાનો પગાર અહીંના પગારથી 4 ગણો વધારે. સારી વાત તો એ છે કે અમેરિકાની જે કંપનીમાં મને નોકરી મળી છે તેની બ્રાન્ચ ભારતમાં પણ છે. હું ત્યાં 3-4 વર્ષ જ કામ કરીશ. એટલા સમયમાં જ હું ઘણા બધા રૂપિયા બચાવી લઈશ. પછી અહીં ટ્રાન્સફર લઈ લઈશ તમારી પાસે. તમે લોકો ચિંતા ન કરો. ધીરજભાઈએ ચશ્મા ઉતારીને ટેબલ પર રાખી દીધા. અરે બેટા, પ્રગતિ કોણ નથી ઈચ્છતું? હું તો પોતે ઈચ્છું છું કે તું આગળ વધે, પણ એટલો બધો દૂર? હંસાબેને પોતાના સાડીના પાલવથી આંખો લૂછી લીધી. અમન, બેટા, તું આટલો દૂર જતો રહીશ તો ત્યાં તારું ધ્યાન કોણ રાખશે? ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું, અને તું પણ એકલો કઈ રીતે રહીશ? અમને હસીને પિતાના ખભા પર હાથ રાખ્યો. અરે પપ્પા, હવે એ જમાનો નથી રહ્યો. જ્યારે કોઈ વિદેશ ગયું તો વર્ષો સુધી તેનો ચહેરો પણ જોવા ના મળે. હવે તો વિડીયો કોલનો જમાનો છે. જ્યારે મન થાય બસ એક બટન દબાવો અને સામે આવો. બસ 3-4 વર્ષની જ વાત છે, આટલી ચિંતા ન કરો. અને આમ પણ ફ્લાઇટથી અમેરિકા આવવા જવામાં કેટલો સમય લાગે છે? હું તો વિચારી રહ્યો છું ક્યારેક ક્યારેક તમને બંનેને પણ ત્યાં ફરવા લઈ જઈશ. ફ્લાઇટથી બસ થોડાક કલાક લાગશે. તમે લોકો પણ બહારની દુનિયા જોઈ લેજો. વિચારો મમ્મી, તમે ગૂગલ્સ લગાવીને સરસ વેસ્ટર્ન કપડાં પહેરીને ન્યૂયોર્કના રસ્તા પર ફરશો અને બધા કહેશે, આ છે અમનની મોમ. હંસાબેન હસીને શરમાઈ ગયા. અરે રામ રામ, હું અને એ પણ વિદેશી કપડાં? લોકો શું કહેશે? અમને હસીને ફરી પપ્પા તરફ જોયું. અને તમે પપ્પા, તમે તો સૂટ બૂટમાં બિલકુલ કોઈ ઓફિસર જેવા લાગશો. હાથમાં લાકડી હશે અને પૂરા રૂઆબ સાથે અમેરિકા ફરશો. અને હું કહીશ, આ છે મારા પપ્પા, મિસ્ટર ધીરજલાલ. અમનની વાતો સાંભળીને ધીરજભાઈએ હંસાબેન તરફ જોયું, પછી હસીને બોલ્યા, જોઈ રહી છો હંસા, આપણો દીકરો કેવી કેવી વાતો બનાવીને આપણને ફોસલાવી રહ્યો છે. હંસાબેનની આંખોમાં આંસુઓની વચ્ચે હળવી હસી છલકાણી અને દીકરાના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. હું તો ભગવાનથી એ જ માંગીશ બેટા, તું જ્યાં પણ રહે ખુશ રહે. અમન બોલ્યો, મમ્મી, પપ્પા, ત્યાં જઈને પણ હું હંમેશા તમારી સાથે જોડાયેલો રહીશ. ક્યારે તમને એવું મહેસૂસ જ નહીં થાય કે તમારો દીકરો તમારાથી દૂર છે. આ મારું પ્રોમિસ છે. અચાનક હંસાબેનની આંખો ખુલી અને ભૂતકાળમાં ખોવાયેલા હંસાબેન વર્તમાનમાં આવી ગયા. હંસાબેને એક ઊંડો શ્વાસ લીધો અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યા, કેટલા વાયદા કરીને ગયો હતો મારો મોટો દીકરો. રોજ વાત કરશે, અમને ફરવા લઈ જશે. ક્યાં ગયા એ બધા વાયદા? હવે તો ફોન પણ નથી કરતો. અમે કરીએ છીએ તો કહી દે છે વ્યસ્ત છું મમ્મી. કેવી વ્યસ્ત જિંદગી હશે જેમાં મા બાપ માટે પણ સમય નથી? હંસાબેને સામે રાખેલા પોતાના દીકરાઓના ફોટાને જોતા વિચાર્યું, હવે તો ત્યાં જ તે પરદેશી છોકરી સાથે લગ્ન કરી લીધા. 2 બાળકો પણ થઈ ગયા. એ બાળકો પણ અમને શું ઓળખશે? કોણ દાદી, કોણ દાદા? એક લાંબો શ્વાસ છોડ્યો અને છાતીના ભારને હળવો કરવાનો નાકામ પ્રયાસ કર્યો. શું થયું હંસા? શું વિચારમાં પડી છો? ધીરજભાઈના અવાજે તેમની તંદ્રા તોડી અને હંસાબેનની પાસે આવીને બેસી ગયા. તેમના અવાજમાં એક પરિચિત મસ્તી હતી, પણ આંખોમાં ચિંતા પણ દેખાઈ રહી હતી. હંસાબેને સાડીના પાલવથી આંખો લૂછી અને ધીરેથી કહ્યું, કંઈ નહીં, બસ અમનની યાદ આવી ગઈ હતી. ધીરજભાઈએ હળવું હસતા કહ્યું, સમજી તો હું પણ ગયો હતો. મોટા દીકરાની યાદમાં જ મારી હંસા આંખોથી ગંગા જમના વહાવી રહી હશે. તમે પણ ને? હંસાબેને નારાજગી ભરેલા સ્વરમાં કહ્યું, પણ તેમના હોઠો પર હળવી મુસ્કાન ફેલાઈ ગઈ. દરેક વાતને મજાકમાં લઈ લો છો. ધીરજભાઈએ તેમની તરફ જોયું અને કહ્યું, અરે, મોટો દીકરો આપણને ભૂલી ગયો તો શું? આપણો નાનો દીકરો નયન તો છે ને. કમસે કમ જ્યારે મન થાય તેને જઈને આપણે મળી તો શકીએ છીએ ને. પછી થોડું અટકીને બોલ્યા, અચ્છા, હું તને
કહેવાનું જ ભૂલી ગયો. જ્યારે તું પડોશમાં સત્સંગ સાંભળવા ગઈ હતી ને, ત્યારે નયનનો ફોન આવ્યો હતો. હંસાબેનની આંખોમાં એકાએક ચમક આવી ગઈ. અચ્છા, શું કહી રહ્યો હતો મારો નાનો દીકરો? તેમના અવાજમાં ઉત્સાહ અને આતુરતા હતી. ધીરજભાઈએ ખીચામાંથી મોબાઈલ કાઢ્યો અને નંબર મેળવતા કહ્યું, અરે તું પોતે જ વાત કરી લે, આલે રિંગ વાગે છે. તેમણે ફોન હંસાબેન તરફ આગળ કર્યો. હંસાબેને ફોન પકડ્યો અને તેમના અવાજમાં મમતા ઉમડી પડી. નયન, બેટા કેમ છે તું? બધું ઠીક છે ને? સામેથી નયનનો હસતો અવાજ આવ્યો. મમ્મી, હું તો બિલકુલ ઠીક છું. અને તમે અને પપ્પા કેમ છો? બધું બરાબર છે બેટા. મમ્મી, હું વિચારી રહ્યો હતો કે આ વખતે દિવાળી પર ઘરે આવીશ. અને હા, તમારા માટે એક સરપ્રાઈઝ પણ લઈને આવીશ. હંસાબેન અને ધીરજભાઈએ એકબીજા તરફ જોયું. બંનેની આંખોમાં અચાનક હેરાની અને ઉત્સુકતા ફેલાઈ ગઈ. સરપ્રાઈઝ? કેવી સરપ્રાઈઝ બેટા? હંસાબેને તરત પૂછ્યું. પણ સામેથી નયન બસ હસી પડ્યો. એ તો આવીશ ત્યારે જ કહીશ મમ્મી, ત્યાં સુધી રાહ જુઓ. દિવાળી આવતા આવતા ઘરમાં રોનક છવાઈ ગઈ. હંસાબેને આંગણામાં રંગોળી બનાવી, ઉંબરા પર દીવા મૂક્યા. નયન જ્યારે આંગણામાં દાખલ થયો તો તેના હાથમાં એક ફોટો હતો. તેણે તે ફોટો મમ્મી પપ્પાને બતાવતા કહ્યું, જુઓ મમ્મી પપ્પા, આ છે મારી સરપ્રાઈઝ. ધીરજભાઈએ ચશ્મા ઠીક કર્યા. આ કોણ છે બેટા? નયન થોડો શરમાઈ ગયો. મમ્મી પપ્પા, આ નિર્વી છે. મારી સાથે જ ઓફિસમાં કામ કરે છે. ભણેલી ગણેલી છે, સંસ્કારી પણ. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. બસ તમારા બંનેની પરવાનગી જોઈએ. હંસાબેન અને ધીરજભાઈ 1 મિનિટ માટે સ્તબ્ધ રહી ગયા. પરંતુ ફોટામાં છોકરીની સાદગી, તેનો માસૂમ ચહેરો અને દીકરાની ખુશી જોઈને બંનેનું મન પીગળી ગયું. હંસાબેને કહ્યું, બેટા, તારી ખુશીમાં જ અમારી ખુશી છે. અમે તો રાજી છીએ. ગામડાનું નાનકડું એવું આંગણું ફરીવાર ખુશખુશાલ થઈ ગયું. મોટા દીકરાના લગ્ન જોવાની જે ઈચ્છા મનમાં ને મનમાં જ રહી ગઈ હતી, એ નાના દીકરાના લગ્નમાં પૂરી થઈ ગઈ. ધૂમધામથી લગ્ન થયા નયન અને નિર્વીના. લગ્ન એક મોટા હોલમાં રાખવામાં આવ્યા. દિવસો આમ જ પંખીની જેમ ઉડતા ગયા. નયન અને નિર્વીના લગ્નને 1.5 વર્ષ થવા આવ્યું હતું. એક દિવસ નયનનો ફોન આવ્યો. મમ્મી પપ્પા, એક સારા સમાચાર છે. નિર્વી માં બનવાની છે. તમારે બંનેને આવવું જ પડશે. અમને તમારા બંનેની જરૂર જ છે. આ સાંભળતા જ હંસાબેનની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ ગયા. આ ઉંમરમાં દીકરાને ખોળામાં રમાડવાથી વધારે ખુશી ભલા બીજી કઈ હોઈ શકે? ડિલિવરીથી થોડાક દિવસ પહેલાં જ બંને નયનના ઘરે પહોંચી ગયા. પછી એ દિવસ પણ આવ્યો જ્યારે નિર્વીએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. હંસાબેન પૌત્રને ખોળામાં લઈને જાણે પોતાની બધી જ મમતા તે નાના બાળક પર લૂંટાવી દેવા માગતા હતા. વહુ નિર્વીની સેવામાં હંસાબેને કોઈ કસર છોડી નહીં. સવારે ઉઠીને તેને રાબ બનાવી આપવી, સૂવાનું પાણી બનાવી દેવું, બધા માટે પૌષ્ટિક ભોજન તૈયાર કરવું અને પૌત્રને તેલથી રોજ માલિશ કરવું, આ બધું તેમની દિનચર્યાનો ભાગ હતો. ધીરજભાઈ તો પૌત્રને જોતા જ જાણે ઉંમરના 20 વર્ષ પાછળ જતા રહેતા. તેને ખોળામાં લઈને રમાડવા માટે વાંકી વળી ગયેલી કમર ફરીવાર સીધી થઈ ગઈ. નિર્વી પણ પોતાના સાસુની મમતા જોઈને ઘણી વખત હંસાબેનને કહેતી, મમ્મી, તમારા વગર તો હું કંઈ પણ સંભાળી ના શકત. હંસાબેન બસ હસતા. તેમના માટે તો એ જ સૌથી મોટી ખુશીની વાત હતી કે મોટો દીકરો ભલે દૂર જતો રહ્યો છે, પરંતુ નાના દીકરાના ઘરમાં તેમને તે લાગણી મળી ગઈ જે તેમની વૃદ્ધાવસ્થા આરામથી પસાર કરવા માટે પૂરતી હતી. જ્યારે પૌત્ર 6 મહિનાનો થયો તો હંસાબેન અને ધીરજભાઈએ વિચાર્યું, હવે થોડાક દિવસો ગામડે જતા આવીએ. જોકે પૌત્રથી અલગ થવા માટે તેમનું મન બિલકુલ થતું નહોતું, પરંતુ ગામડાનું ઘર પણ જોવાનું હતું. પૌત્રના 6 મહિના પૂરા થતાં જ બંને પાછા ગામડા આવી ગયા અને પોતાની જૂની દિનચર્યામાં પાછા ઢળી ગયા. આસપાસના કોઈ મળવા આવતા તો હંસાબેન બસ પોતાના પૌત્રની જ વાતો કરતા રહેતા. ત્યાં શહેરમાં નિર્વી એકલી બાળકને સંભાળતા સંભાળતા થાકવા લાગી હતી. થોડાક જ અઠવાડિયા વીત્યા હતા કે નયનનો ફરી ફોન આવી ગયો. મમ્મી પપ્પા, હવે તમે લોકો પાછા આવી જાઓ. અહીં નિર્વીને પણ ગુડ્ડુને સંભાળવામાં મુશ્કેલી થઈ રહી છે અને હું તો કહું છું, હવે તમે લોકો અહીં જ રહેજો. ધીરજભાઈએ કહ્યું, બેટા, થોડાક દિવસો માટે તો બરાબર હતું,
પરંતુ હંમેશા માટે? મારો મતલબ છે ત્યાં તો 2 જ રૂમનો ફ્લેટ છે. અમે ત્યાં રહીશું તો તમને બંનેને મુશ્કેલી થશે. નયને હસીને કહ્યું, મુશ્કેલી કેવી પપ્પા? મેં વિચાર્યું છે ગામડાનું મકાન વેચી નાખીએ. જે થોડી ઘણી જમીન ત્યાં છે એ પણ વેચી નાખીશું. પછી અહીં શહેરમાં જ એક મોટો ફ્લેટ લઈ લઈએ. બધા સાથે રહીશું તો કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી નહીં પડે. ધીરજભાઈએ ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું, હું તને પછી ફોન કરીને કહું છું. એમ કહીને ફોન મૂક્યો. ગામડાનું મકાન વેચવાનું તેમનું બિલકુલ મન હતું નહીં. તેઓ વિચારમાં પડી ગયા. ગામડાનું ઘર, તેનું આંગણું, તે ખેતીવાડી બધું જ મૂકવું સરળ નહોતું. પરંતુ હંસાબેન પોતાના દીકરા, વહુ અને પૌત્રની સાથે રહેવા માગતા હતા. તેમણે કહ્યું, મારું મન તો બસ મારા ગુડ્ડુ પાસે રહેવાનું થયે રાખે છે. છોકરાઓ બોલાવી રહ્યા છે તો કેમ નહીં? ધીરજભાઈએ તેમની તરફ જોયું અને પછી હસીને બોલ્યા, જો તારી ઈચ્છા છે તો મારી પણ એ જ છે હંસા. થોડાક જ સમયમાં ગામડાનું ઘર અને જમીન વેચાઈ ગઈ. એ પૈસાથી નયને શહેરમાં એક મોટો ફ્લેટ ખરીદી લીધો, જ્યાં હંસાબેન અને ધીરજભાઈ પોતાના દીકરા, વહુ અને પૌત્રની સાથે હંમેશા માટે જતા રહ્યા. નયન અને નિર્વીની જિંદગી ફરીવાર ગતિ પકડી ચૂકી હતી. નિર્વીએ થોડા મહિનાઓની છુટ્ટી પછી પોતાની નોકરી ફરીવાર ચાલુ કરી નાખી. શહેરની ભાગદોડમાં તે સવારે જલ્દી તૈયાર થઈને ઓફિસે નીકળી જતી અને નયન પણ પોતાના કામમાં વ્યસ્ત રહેતો. હંસાબેન અને ધીરજભાઈએ ઘરની જવાબદારીઓ ખુશી ખુશી સંભાળી લીધી. ધીરજભાઈ સવારમાં બાજુની માર્કેટમાંથી તાજા ફળો, શાકભાજી, દૂધ અને કરિયાણાનો સામાન લઈ આવતા અને હંસાબેન દિવસભર ગુડ્ડુને સંભાળતા. તેની માલિશ, નવડાવવું, ખવડાવવું અને પછી રસોડાનું બધું જ કામ કર્યા પછી કપડાં પણ ધોઈ નાખતા. નિર્વી સવારે જલ્દી ઉઠીને પોતાનું અને નયનનું ટિફિન તૈયાર કરી લેતી હતી અને બાકી બધા માટે નાસ્તો બનાવીને રાખી દેતી. હંસાબેન તેની મદદ કરતા અને નિર્વી તેમના વખાણ કરતા થાકતી નહીં. મમ્મી, તમે ન હોત તો મારું શું થાત? તે હસીને કહેતી. વહુના નોકરી પર ગયા પછી હંસાબેન અને ધીરજભાઈ બેસીને ચા અને પરોઠાનો આનંદ લેતા. પરંતુ ધીરે ધીરે વસ્તુઓ બદલાવા લાગી. નિર્વીને ઓફિસની ઉતાવળમાં મોડું થવા લાગ્યું. એક સવારે તેણે હંસાબેનને કહ્યું, મમ્મી, આજે તમે જ નાસ્તો બનાવી દેજો ને, મારે ઓફિસે જવા માટે મોડું થઈ રહ્યું છે. હંસાબેને હસીને હા પાડી. પછી આ ધીરે ધીરે રોજનો નિયમ બની ગયો. નિર્વી હવે સવારનું બધું જ કામ, નાસ્તો, ટિફિન બધું હંસાબેન પર મૂકવા લાગી. મમ્મી, તમે તો કોઈ જાદુગરની જેમ બધું કામ ફટાફટ કરી નાખો છો, તે હળવું હસીને કહેતી અને બેગ ઉપાડીને નીકળી જતી. રાતનું જમવાનું પણ હવે હંસાબેન જ બનાવતા. નિર્વી પોતાના રૂમમાંથી રાત્રે જ બહાર નીકળતી, એ પણ ફક્ત જમવા માટે થઈને. જોતજોતામાં 6 વર્ષ ગુજરી ગયા. પરંતુ આજે પણ હંસાબેન જ ઘરના બધા જ કામ સંભાળતા હતા. સવારની ભાગદોડ, બધાનું જમવાનું બનાવવાની જવાબદારી બધું જ તેમના વૃદ્ધ ખભા પર આવી ગયું હતું. એ સવારે પણ જેવી જ આંખ ખુલી તો ઘડિયાળમાં 6 વાગી રહ્યા હતા. હંસાબેને એક ક્ષણ માટે માથું પકડ્યું. હે ભગવાન, આજે ફરીવાર મોડું થઈ ગયું. તેઓ જલ્દીથી ચાદર સંકેલીને ઊભા થયા ત્યારે ધીરજભાઈ સવારનું વોકિંગ કરીને પાછા આવ્યા અને બોલ્યા, અરે અરે, આવી રીતે ક્યાં ભાગી રહી છે? બધું ઠીક તો છે ને? હંસાબેને ઉતાવળમાં કહ્યું, કંઈ નહીં, સ્કૂલની બસ હમણાં આવી જશે. હજી મેં ગુડ્ડુનું ટિફિન પણ નથી બનાવ્યું, દૂધ પણ ગરમ નથી કર્યું. ધીરજભાઈએ ચશ્મા પહેર્યા અને છાપું ઉપાડતા બોલ્યા, મારા માટે પણ ચા. એટલે હંસાબેને ચીડાઈને કહ્યું, પહેલાં ગુડ્ડુનું ટિફિન તો જોઈ લો, પછી તમારી ચા બનાવું છું. કહેતા કહેતા તેઓ ઉતાવળમાં રસોડામાં જતા રહ્યા. જલ્દીથી પૌવા બનાવવા લાગ્યા. એક તરફ તેઓ પૌવા બનાવી રહ્યા હતા તો બીજી તરફ દૂધ ગરમ કરવા રાખી દીધું. સાથે સાથે ગુડ્ડુનું ફ્રૂટ બોક્સ પણ તૈયાર કરી નાખ્યું. ત્યાં ધીરજભાઈ ખુરશી પર બેઠા છાપામાં સમાચાર વાંચતા પોતાની ચાની રાહ જોઈ રહ્યા હતા. ગુડ્ડુના કામથી ફ્રી થઈને હજી હંસાબેને તપેલીમાં ચા ચડાવી જ હતી કે બહારથી તેમના પૌત્ર ગુડ્ડુનો ખીજાયેલો અવાજ આવ્યો, દાદી, તમે મારી પાણીની બોટલ નથી ભરી? લ્યો, મારી બસ પણ આવી ગઈ દાદી, જલ્દીથી પાણીની બોટલ આપી દો. હંસાબેને ઝડપથી બોટલ ઉપાડી અને ભરવા લાગ્યા. ત્યારે બહારથી તીરની જેમ વહુનો અવાજ આવ્યો, મમ્મી, શું છે આ? ગુડ્ડુની બસ હોર્ન ઉપર હોર્ન વગાડી રહી છે અને તમે હજી સુધી તેને બોટલ પણ નથી આપી. કેટલી વાર કહ્યું છે, સવારે બધા લોકોને જલ્દી જવાનું હોય છે, તો
તો જલ્દીથી હાથ ચલાવો. પણ નહીં, તમારાથી તો કોઈ કામ સમય પર થતું જ નથી. હરોજ તમારા કારણે મોડું થઈ જાય છે ગુડ્ડુને. આ સાંભળીને હંસાબેન એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા. પછી કહ્યું, બેટા, બસ આજે ઉઠવામાં મોડું થઈ ગયું હતું, તેમણે બહાર આવતા કહ્યું. પરંતુ ત્યારે નિર્વી ગુસ્સામાં બોલી, એમાં કઈ નવી વાત છે મમ્મી? રોજ આ જ બહાનું હોય છે તમારું તો. નયન સામે જ ઊભો હતો, પરંતુ તેની હિંમત હતી કે તે પોતાની પત્નીને ટોકે અને કહે કે મમ્મીને ખીજાવાની બદલે આ કામ તેણે પોતે કરવું જોઈએ. હંસાબેને નયન અને નિર્વીનું ટિફિન પણ પેક કરીને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધું અને ધીરજભાઈની ચા લઈને પાછા રૂમમાં આવી ગયા. પોતાની ચા નથી લાવી હંસા? તેમણે પૂછ્યું. હંસાબેનનું મન ખૂબ જ દુઃખી થઈ ગયું હતું. કંઈ કહ્યું નહીં, પરંતુ તેમની ભીંજાયેલી આંખો ધીરજભાઈથી છુપાઈ ન શકી. ધીરજભાઈએ ધ્યાનથી જોયું. શું થયું હંસા? ફરીવાર કોઈએ કંઈ કહ્યું તને? હંસાબેને આંખો લૂછી અને સહજ થવાનો દેખાવ કરતાં ધીમેથી બોલ્યા, કંઈ નહીં, બસ નિર્વી કહી રહી હતી રોજ મોડું થઈ જાય છે. બરાબર તો કહી રહી હતી તે. મારાથી જ હવે જલ્દી જલ્દી કામ નથી થતું. ધીરજભાઈની આંખોમાં ગુસ્સો અને દુઃખ એકસાથે ઉભરાઈ આવ્યા. તેમણે હંસાબેનના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, નયને સાંભળ્યું નહોતું શું? તે બોલી નહોતો શકતો કે મમ્મીની મદદ કરી દે? બધું જ તારા ભરોસે જ મૂકી દીધું છે. હંસાબેને ફિક્કી હસીથી વાત કાપી નાખી. મૂકો ને, હવે કોને સમજાવવું? દીકરો વહુ છે તે જ તો આપણા છે. બે વાતો સાંભળી લઈશ તો એમાં શું? ધીરજભાઈ થોડીવાર માટે ચૂપ રહ્યા અને પછી કહ્યું, હંસા, તું પણ તો માણસ છો. આ ઉંમરમાં પણ આખું ઘર સંભાળી રહી છો. દિવસભર રસોડાનું કામ અને ઘરના બાકી કામ કરતાં કરતાં તું પણ થાકી જાય છે. કમસે કમ માન સન્માન તો મળવું જોઈએ ને. આ પણ કોઈ મા બાપ સાથે વાત કરવાની રીત હોય છે? હું હમણાં એની સાથે વાત કરું છું. હંસાબેને તેમનો હાથ પકડી લીધો. ના, ચૂપ રહો. કંઈક કહેશો તો વાત વધશે ખોટી. હું બધું જ સંભાળી લઈશ, જેવી રીતે આજ સુધી સંભાળ્યું છે. ધીરજભાઈની આંખો પણ ભીની થઈ ગઈ. હંસાબેનના ના કહેવા પર તેઓ ચૂપ રહ્યા. ચા નાસ્તો કર્યા પછી ધીરજભાઈએ હંસાબેનને કહ્યું, હંસા, હું થોડીવાર માટે બહાર જઈ રહ્યો છું. મોબાઈલનું રિચાર્જ ખતમ થઈ ગયું છે, તે કરાવીને આવું. અને હા, શાકભાજી અને ફળ પણ લેતો આવીશ. તેમણે થોડા રૂપિયા ઉપાડ્યા અને ઘરથી નીકળી ગયા. હંસાબેન ફરીથી ઘર સરખું કરવામાં લાગી ગયા. ગુડ્ડુની ચોપડીઓ સરખી મૂકી, વાસણ સાફ કર્યા અને કપડાં સંકેલ્યા. શરીર થાકી ગયું હતું, પરંતુ તેઓ ચૂપચાપ કામ કરતા રહ્યા. બપોર સુધી ધીરજભાઈ પાછા આવ્યા, પરંતુ તેમના ચહેરા પર ઉદાસી હતી. હંસાબેને ધ્યાનથી જોયું અને પૂછ્યું, શું થયું? તમારો ચહેરો કેમ લટકેલો છે? ધીરજભાઈએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હંસા, હમણાં મેં ગામડે મારા મિત્ર વિનુને ફોન કર્યો. સાંભળીને હૃદય જાણે બેસી ગયું. તેમની પત્ની, તારી બહેનપણી શાંતુબેન, તેમનું 1 અઠવાડિયા પહેલાં જ નિધન થઈ ગયું અને આપણને ખબર પણ ન પડી. હંસાબેનનો ચહેરો પીળો પડી ગયો. હે રામ, શાંતુ! તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે લોકોએ આપણને જાણ કેમ ન કરી? ધીરજભાઈના અવાજમાં ગુસ્સો અને પીડા હતી. વિનુએ કહ્યું કે તેણે મારા નંબર પર ફોન કર્યો હતો ખબર દેવા માટે. મારો ફોન બંધ આવતો હતો એટલે તેણે નયનને ફોન કરીને સમાચાર આપ્યા હતા. પણ નયને તો આપણને કંઈ કહ્યું જ નહીં. સાંજે જ્યારે નયન અને નિર્વી ઓફિસેથી પાછા આવ્યા તો ધીરજભાઈએ નયનને સવાલ કર્યો, બેટા, વિનુભાઈએ તને શાંતુબેનના અવસાનના સમાચાર આપ્યા હતા તો તેમને જાણ કેમ ન કરી? નયન કંઈક કહે તે પહેલાં નિર્વી વચમાં બોલી, અરે, જો કહી દેત તો તમે બંને ઊભા થઈને ગામડે ચાલતા થાત. પછી અહીંના કામનું શું થાત? હું નોકરી કરું છું, દિવસભર ઓફિસમાં રહું છું, પછી ઘરે આવીને જમવાનું પણ હું બનાવું? હંસાબેન અને ધીરજભાઈને જાણે જોરથી ઝટકો લાગ્યો. નિર્વીના વિચાર સાંભળીને તેઓ અવાક રહી ગયા. નિર્વી, આ કેવી વાતો કરી રહી છે તું? સગા સંબંધીના ઘરે તો સુખ દુઃખમાં જવું પડે છે. તું વહુ છે ઘરની, આ વાત તારે તો સમજવી જોઈએ. અચ્છા, વહુ છું તો શું કરું? બધું કામધામ મૂકીને ઘરે તો ન બેસી શકું ને? આ વાત સારી રીતે જાણી લો. અમે બંને મળીને કમાઈએ છીએ ત્યારે ઘરનો ખર્ચો ચાલી રહ્યો છે. એટલા માટે ચૂપચાપ અહીં રહો અને ઘર સંભાળો. કહેતા નિર્વી પોતાના રૂમમાં જતી રહી.
અને નયન પણ ચૂપચાપ તેની પાછળ નીકળી ગયો. હંસાબેનનું મન વધારે દુઃખી થઈ ગયું. 1 અઠવાડિયા પછી હંસાબેન અને ધીરજભાઈની લગ્નની એનિવર્સરી હતી. હંસાબેન સવારથી ચૂપ હતા. ઉદાસ થઈને રસોડામાં કામ કરી રહ્યા હતા. ધીરજભાઈથી તેમની ઉદાસી જોવાણી નહીં. તેઓ પાસે આવ્યા અને બોલ્યા, હંસા, ચાલ આજે આપણે બંને ક્યાંક ફરવા જઈએ. મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા જઈએ. તું પણ ઘરમાં રહીને થાકી ગઈ હોઈશ. મારું પણ મન છે. આ મોટા શહેરમાં આપણે પણ થોડું હરીફરી લઈએ. રાત્રે બહાર જ જમીને આવીશું. આ સાંભળીને હંસાબેનના ચહેરા પર હળવી સ્માઇલ આવી ગઈ. પરંતુ બધાનું જમવાનું? અરે હંસા, એક દિવસ તો નિર્વી સંભાળી લેશે. વધારે ચિંતા કરવાની જરૂરત નથી. આજે સાંજે જઈએ, ધીરજભાઈએ હસીને કહ્યું. સાંજે હંસાબેને પોતાની મનપસંદ બ્લુ સાડી પહેરી, સારી રીતે તૈયાર થયા અને ધીરજભાઈ પણ પેન્ટ શર્ટ પહેરીને તૈયાર થઈ ગયા. બંને મલ્ટીપ્લેક્સમાં પહોંચ્યા એક સારું પિક્ચર જોવા અને રાત્રે બાજુના રેસ્ટોરન્ટમાં ગરમા ગરમ ભોજનનો આનંદ લીધો. ઘણા દિવસો પછી હંસાબેનના ચહેરા પર સ્માઇલ આવી હતી. કેટલું સારું લાગી રહ્યું છે આજે બહાર નીકળીને. લાગે છે જાણે એ જ જૂના દિવસો પાછા આવી ગયા, તેઓ બોલ્યા. પરંતુ જ્યારે રાતના 10 વાગે તેઓ ઘરે પાછા આવ્યા તો નિર્વીએ ધમાલ ચાલુ કરી નાખી. આ શું મમ્મી, તમે લોકો રાતના 10 વાગે પાછા ફરી રહ્યા છો? હું ઓફિસેથી થાકીને આવી અને ઘરે જમવાનું પણ મારે જ બનાવવું પડ્યું. આખરે ગયા ક્યાં હતા તમે લોકો? હંસાબેને ધીરેથી કહ્યું, બેટા, ઘણા સમયથી મન હતું પિક્ચર જોવાનું, તો તારા સસરાએ કહ્યું કે અચ્છા, પિક્ચર જોવા ગયા હતા. હંસાબેનની વાત પૂરી થવાથી પહેલાં જ નિર્વીએ તીક્ષ્ણ અવાજે કહ્યું, મતલબ 1000-2000 રૂપિયા બહાર ઉડાડી આવ્યા. અમે અહીં દિવસ રાત કમાઈને મરી જઈએ અને તમે બંને ફાલતુના ખર્ચા કરો છો? ધીરજભાઈનો ચહેરો લાલ થઈ ગયો. ફાલતુ ખર્ચો? જો અમે પોતાના માટે થોડા રૂપિયા ખર્ચ કર્યા તો એ ફાલતુ ખર્ચો થઈ ગયો? નયન, શું કહી રહી છે તારી પત્ની? તને સંભળાતું નથી? નયને ઠંડા અવાજમાં જવાબ આપ્યો, પપ્પા, નિર્વીએ ખોટું શું કહ્યું? અમે દિવસ રાત એક કરીને રૂપિયા કમાઈ રહ્યા છીએ અને તમે લોકો ઘરનું કામ મૂકીને ફરવા નીકળી ગયા? ગયા તો ગયા, આટલા રૂપિયા પણ ખર્ચ કરી નાખ્યા? ધીરજભાઈએ સહેજ ગુસ્સામાં કહ્યું, એ ના ભૂલ નયન કે આ મકાન જેમાં તમે લોકો જલસા કરી રહ્યા છો મારા જ રૂપિયાથી ખરીદવામાં આવ્યું છે. પોતાની બધી જમીન મિલકત વહેંચીને તારા માટે આ શહેરમાં ઘર લીધું, જેથી વૃદ્ધાવસ્થામાં દીકરો પાસે રહે. અને આજે તમને બંનેને અમારા થોડા રૂપિયા ખર્ચ કરવા પણ ખટકવા લાગ્યા? નયને પોતાની નજરો નીચે કરી લીધી, પણ નિર્વી પોતાની જગ્યા પર એમ જ ઊભી રહી અને આંખમાં આંખ નાખીને બોલી, તો શું થયું? રૂપિયા લગાડ્યા છે તો રહેવા માટે પણ મળે છે ને તમને આ મકાનમાં, છતાં પણ ફરિયાદ કરી રહ્યા છો? આ સાંભળીને ધીરજભાઈની ધીરજ હવે ખૂટી ગઈ. તેમણે ઊંચા સ્વરમાં કહ્યું, નથી રહેવું અમારે અહીં પર. જો અમારા બહાર નીકળવા પર આટલો જ વાંધો હોય તો અમારા રૂપિયા પાછા આપી દો, અમે ક્યાંક બીજે રહી લઈશું. નિર્વીની આંખોમાં આગ ઉતરી આવી. તે ગુસ્સામાં બોલી, કયા રૂપિયા? એ તો તમે પોતાની મરજીથી આપ્યા હતા અને હવે આ મકાન મારા નામે છે. તો હવે જેમ હું ઈચ્છીશ તમારે બંનેએ તેવી રીતે જ રહેવું પડશે, સમજ્યા? હંસાબેનના ગળામાંથી કોઈ શબ્દ નીકળ્યા જ નહીં. બસ આંખમાં આંસુ આવી ગયા. ધીરજભાઈનો અવાજ પણ રૂંધાઈ ગયો. મતલબ લોહી પરસેવો એક કરીને એ બધું કમાણો હતો હું? નિર્વીએ મોઢું ફેરવી લીધું. નયન કંઈ બોલવાની હિંમત જ ન કરી શક્યો. બંને પોતાના રૂમમાં એવી રીતે જતા રહ્યા જાણે કોઈ નિર્ણય સંભળાવીને ન્યાયાલય બંધ થઈ ગયું હોય. હંસાબેન અને ધીરજભાઈ ત્યાં જ હોલમાં એકબીજાનો ચહેરો જોતા રહી ગયા. આ બધું સાંભળીને હંસાબેનનું હૃદય જાણે ભાંગી પડ્યું. ના કોઈ જવાબ દીધો, ન સવાલ કર્યો. બસ હૃદયની અંદર કંઈક ભાંગતું હોય તેવો અનુભવ થઈ રહ્યો હતો. તે બંને પણ પોતાના રૂમમાં આવી ગયા. રૂમનો દરવાજો બંધ કરીને પલંગ પર બેસતા ધીરજભાઈએ કહ્યું, હંસા, હું તો ક્યારનો કહી રહ્યો છું, આ ગુલામીની જિંદગી જીવવાથી સારું છે કે ચાલ આપણે ગામડે પાછા જતા રહીએ. કમસે કમ પોતાની મરજીથી જીવી તો શકીશું. હંસાબેને ફિક્કી હસી સાથે તેમની સામે જોયું. ક્યાં જઈશું? ગામડે હવે તો આપણું તે ઘર પણ નથી રહ્યું, જમીન પણ વેચી નાખી. બધું તો આપણે નયનના કહેવા પર જ વેચ્યું હતું. વિચાર્યું હતું દીકરો સાથે રહેશે
ઘડપણનો આશરો બનશે. પણ જુઓ, એ જ આજે કેવી વાતો સંભળાવીને ગયો. ધીરજભાઈએ ગુસ્સાને ખૂબ જ મુશ્કેલીથી કાબૂમાં કરીને કહ્યું, ગુલામી તો હવે સહન નથી થતી હંસા. દીકરા અને વહુ પાસે આવી વાતો સાંભળવી પડશે ક્યારેય વિચાર્યું નહોતું. કમસે કમ ત્યાં ગામડામાં રહીને આ દિવસ તો ન જોવો પડે. હંસાબેને પોતાના આંસુ લૂછ્યા અને કહ્યું, બધી ભૂલ મારી જ છે. હસી ખુશી ગામડે શાંતિથી જીવી રહ્યા હતા, પરંતુ મેં જ દીકરા અને પૌત્રના પ્રેમમાં પડીને તમારી પાસે જીદ કરી, બધું વેચીને શહેર જવાની, સાથે રહેવાની. એ જ વિચાર્યું હતું. પણ આ બધું શું થઈ રહ્યું છે આપણી સાથે? હા હંસા, ભૂલ તો બહુ મોટી કરી નાખી આપણે, અને આજે તે જ એક ભૂલના કારણે આ દિવસ જોઈ રહ્યા છીએ. તું આખો દિવસ ઘરના કામમાં પીસાતી રહે છે અને હું બહાર બજારની ધૂળ ફાંકું છું. ઉપરથી નિર્વી એક એક રૂપિયાનો હિસાબ એવી રીતે માગે છે જાણે કોઈ માલિક નોકરને સવાલ પૂછતો હોય. પણ હવે બહુ થયું હંસા, હવે વધારે સહન નથી થતું. હંસાબેન ચૂપ રહ્યા. તેમણે પોતાનું માથું ધીરજભાઈના ખભા પર મૂકી દીધું. થોડીવાર માટે રૂમમાં શાંતિ પ્રસરી ગઈ. પછી ધીરજભાઈએ કહ્યું, બહુ રાત થઈ ગઈ છે, ચલ સૂઈ જઈએ. સવારે જોઈશું શું કરવું છે. આગલી સવારે લગભગ 6:45 વાગ્યા હતા જ્યારે નિર્વીના અવાજે ઘરની દિવાલો હલાવી નાખી. નયન, જુઓ તો, તમારા મમ્મીએ ફરી નાસ્તો નથી બનાવ્યો. રોજની આ જ આદત છે. મારે રોજ ઓફિસ જવામાં મોડું કરાવી નાખે છે. ના ગુડ્ડુનું ટિફિન પેક કર્યું, ટિફિન તો મૂકો, કંઈ બનાવ્યું પણ નથી હજી સુધી. આજે તો હદ થઈ ગઈ. સમજે છે શું તે પોતાને? એમ કહેતા તે ગુસ્સામાં હંસાબેન અને ધીરજભાઈના રૂમ તરફ આગળ વધી. દરવાજો ખોલ્યો તો જાણે તેના પગ નીચેની જમીન સરકી ગઈ. રૂમ ખાલી હતો. ના તો ત્યાં હંસાબેન હતા કે ના ધીરજભાઈ. નિર્વી ગુસ્સામાં ધ્રુજવા લાગી. તેને સમજાઈ નહોતું રહ્યું કે તે બંને ક્યારે અને ક્યાં જતા રહ્યા. તેણે નયનને અવાજ દીધો. એને પણ કંઈ ખબર નહોતી કે તે બંને ક્યાં જતા રહ્યા. નયને પપ્પાને ફોન કર્યો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહીં. નિર્વી માથું પકડીને બેસી ગઈ, એ વિચારીને કે સવાર સવારમાં ઘરનું બધું કામ હવે તેને કરવું પડશે. ત્યાં બીજી બાજુ હંસાબેન અને ધીરજભાઈ સવારની પહેલી બસ પકડીને પોતાના ગામડે પહોંચી ગયા હતા. સૂર્યની કિરણો એ માટી પર પડી રહી હતી જેને મૂકવાની પીડા આજે પણ તેમના હૃદયમાં થતી હતી. તેઓ સીધા પોતાના જૂના મિત્ર વિનુભાઈના ઘરે ગયા, જેમના પત્ની શાંતુબેનનું હમણાં જ અવસાન થયું હતું. ધીરજભાઈએ મિત્રને મળીને તેમની પત્નીના જવાનો શોક પ્રકટ કર્યો. વિનુભાઈની વહુ ચા પાણી લઈને આવી. થોડીવાર પછી તેણે પ્રેમથી જમવાનું બનાવ્યું અને પરોસ્યું. હંસાબેન અને ધીરજભાઈએ જોયું કે વિનુભાઈના દીકરાની વહુ કેટલી સ્ફૂર્તિથી કામ કરી રહી હતી. તેનો હસમુખો સ્વભાવ અને સસરા પ્રત્યે સન્માન જોઈને હંસાબેનનું મન ભારી થઈ ગયું. જમવાનું તો ખૂબ જ સ્વાદિષ્ટ બનાવ્યું છે વહુએ. જમ્યા તો તનમન જાણે તૃપ્ત થઈ ગયું. ધીરજભાઈએ વખાણ કર્યા. વિનુભાઈ બોલ્યા, મારી વહુ તો લાખોમાં એક છે. દીકરો વહુ બંને ખૂબ સેવા કરે છે. શાંતુ જ્યારે 2 મહિના પલંગ પર હતી, બંને જણાએ દિવસ રાત એક કરી નાખ્યા હતા. આવો દીકરો અને વહુ નસીબવાળાઓને જ મળે છે. આ સાંભળીને ધીરજભાઈને નિર્વીની ઝેર જેવી કડવી વાતો યાદ આવી ગઈ અને તેમની આંખમાં આંસુ આવી ગયા. હંસાબેને પણ પાલવથી પોતાની આંખો લૂછી. શું થયું ધીરજ? વિનુભાઈએ ચિંતાથી પૂછ્યું. બધું ઠીક તો છે ને? ધીરજભાઈ કંઈ કહેવા નહોતા માગતા, પરંતુ મિત્રના વારંવાર પૂછવા પર તેમણે દુઃખી મનથી બધું જ કહી સંભળાવ્યું. કઈ રીતે દીકરા અને વહુએ બધી જ મિલકત જપ્ત કરી લીધી અને તે છતાં પણ તેમને કડવી વાતો સાંભળવા મળે છે. કઈ રીતે મકાન પણ તેમણે પોતાના નામે કરાવી લીધું અને હવે તે માલિક બનીને હુકમ ચલાવી રહ્યા હતા. બધું જ કહેતા કહેતા ધીરજભાઈનો અવાજ રૂંધાઈ ગયો. વિનુભાઈ અવાક રહી ગયા. એકાદ મિનિટ પછી બોલ્યા, ધીરજ, તું ક્યારથી હાર માનવા લાગ્યો? કાયદા નામની પણ કોઈ વસ્તુ હોય છે. હું હમણાં મારા દીકરા સાથે તને મળાવું. તું જાણે છે, મારો દીકરો વકીલ છે. તારી મહેનતની કમાણીથી તે ઘર ખરીદવામાં આવ્યું છે. એ લોકો તને આવી રીતે ન નીકાળી શકે. વિનુભાઈએ તે જ સમયે પોતાના દીકરા ચેતનને બોલાવવા મોકલ્યો. ચેતન શહેરનો નામચીન વકીલ હતો. તેને જેવી જ ધીરજભાઈ અને હંસાબેનની કહાની ખબર પડી તો તેણે કહ્યું, કાકા કાકી, તમે ચિંતા ન કરો.
તમારી બંનેની સાથે જે કંઈ પણ થયું એ ફક્ત અન્યાય નથી, મોટો અપરાધ છે. લોહી પરસેવાની કમાણી બીજા કોઈના નામે આમ કઈ રીતે થઈ શકે? મેં આવા ઘણા કેસ જોયા છે. તમે બસ મને કહો કે એ મકાન અને જમીન વેચીને જે રૂપિયા આવ્યા એ કોના ખાતામાં અને કઈ રીતે ટ્રાન્સફર કર્યા? ધીરજભાઈએ મકાન વેચવા, ખાતામાંથી ટ્રાન્સફર અને સહી સિક્કા સુધીની બધી જ વાતો એક એક કરીને જણાવી. ચેતને ધ્યાનથી બધું જ સાંભળ્યું. પછી બોલ્યો, તમને બંનેને એ જાણીને રાહત થશે કે વૃદ્ધ માતા પિતાને દીકરો અને વહુ આવી રીતે બેઘર ન કરી શકે. કાયદામાં સાફ કીધેલું છે, જો માતા પિતાએ પોતાની સંપત્તિ દીકરાને આપી દીધી છે અને તે તેમની સારસંભાળ નથી કરતો તો એ સંપત્તિ પાછી લઈ શકે છે. અને જો છેતરપિંડીથી સહી સિક્કા કરાવવામાં આવ્યા છે તો કેસ હજી પણ મજબૂત બની જાય. તમે બસ હવે હિંમત ન હારતા. હંસાબેનની આંખમાં આંસુ આવી ગયા. બેટા, ભગવાન તને ખુશ રાખે, બસ ન્યાય અપાવી દે, એનાથી વધારે કંઈ નથી જોઈતું અમને. બીજા જ દિવસે ધીરજભાઈ અને હંસાબેન શહેર આવી ગયા. રવિવારનો દિવસ હતો. ઘરનો દરવાજો ખોલતા જ અંદરથી નિર્વીનો કડકતો અવાજ આવ્યો. ક્યાં હતા તમે લોકો? કંઈ કહ્યા વગર ક્યાં ગાયબ થઈ ગયા હતા? કાલથી મારી હાલત ખરાબ થઈ ગઈ. બધું જ મારા પર મૂકીને જતા રહો છો. કોઈ જવાબ છે તમારી પાસે? ધીરજભાઈએ એક વખત પણ આંખ ઉપાડીને જોયું નહીં. નયન પણ અંદરથી બહાર આવ્યો. માથા પર ગુસ્સાની રેખાઓ લઈને બોલ્યો, પપ્પા, કેટલી વાર કહ્યું છે, જો આ ઘરમાં રહેવું છે તો અમારા હિસાબથી રહો. આ ઘર કોઈ ધર્મશાળા નથી, જ્યારે મરજી જતા રહો અને જ્યારે મરજી પાછા આવી જાઓ. અમે અહીં નોકર નથી તમારા. હંસાબેને દીકરાને જોયો. મનમાં ઘણું બધું હતું કહેવા માટે, પરંતુ શબ્દોએ ત્યાં જ દમ તોડી નાખ્યો. ધીરજભાઈએ એક લાંબો શ્વાસ લીધો અને કંઈ કહ્યા વગર રૂમમાં ગયા. 2 બેગ કાઢી અને ચૂપચાપ પોતાના બધા કપડાં અને જરૂરી વસ્તુઓ પેક કરી. ઘરેથી નીકળતા સમયે બંને જણાએ એક વખત પણ પાછળ વળીને જોયું નહીં. નયન અને નિર્વી રાડો પાડતા રહી ગયા. હવે સાંભળો તો, ક્યાં જઈ રહ્યા છો? હવે આમ કેમ જતા રહેશો? પરંતુ હવે તે અવાજ દિવાલોથી ભટકાઈને રહી ગયો. ધીરજભાઈ અને હંસાબેન ઘરનો ઉંબરો ટપીને નીકળી ગયા. સાંજ થતાં થતાં નયન અને નિર્વી પોતાના જ વિચારમાં ડૂબેલા બેઠા રહ્યા. ત્યારે મોબાઈલની રિંગ વાગી. સ્ક્રીન પર અજાણ્યો નંબર હતો. નયને ફોન ઉપાડ્યો. સામેથી સખત અવાજ આવ્યો, મિસ્ટર નયન, અમે લોકલ પોલીસ સ્ટેશનથી બોલી રહ્યા છીએ. તમારા અને તમારા પત્નીના વિરુદ્ધ છેતરપિંડીની કમ્પ્લેન્ટ રજીસ્ટર થઈ છે. કાલે સવારે 11 વાગ્યા સુધીમાં પોલીસ સ્ટેશન હાજર થઈ જજો, નહીંતર પોલીસ તમારા ઘરે આવીને તમને લઈ જશે. સાંભળતા જ નયનના પગ નીચેથી જમીન ખસી ગઈ. નિર્વીનો ચહેરો પીળો પડી ગયો. શું થયું? તેણે ગભરાઈને પૂછ્યું. નયનની જીભ લડખડાવા લાગી. પોલીસમાં ફરિયાદ કરી નાખી છે તેમણે. એ જ ગભરાટમાં તે પોતાના મિત્રને લઈને શહેરના નામી વકીલની પાસે પહોંચ્યો. બધી જ બાબત વિસ્તારથી જણાવી કે કઈ રીતે મકાન વેચાવડાવ્યું, સાઇન કરાવડાવી, ખાતાથી પૈસા ટ્રાન્સફર કરાવડાવ્યા. વકીલે ફાઇલ બંધ કરી ખુરશી પાછળ હટાવી અને તીર જેવી વાત કહી, મિસ્ટર નયન, આ સીધો જ છેતરપિંડીનો કેસ છે. તમારા પિતાએ નક્કી કરી લીધું છે તો તમે ગમે તે કરી લો, બચી નહીં શકો. બધા જ પુરાવાઓ તમારા વિરુદ્ધ બોલશે અને પોલીસ તમને ખેંચીને લઈ જશે. સમજદારી એમાં જ છે કે તરત પોતાના માતા પિતાની સાથે સમાધાન કરી લો, ગમે તેમ કરીને, અને જે તેમનો હક છે એ ચૂપચાપ પાછો આપી દો, નહીંતર આ કેસ તમારી જિંદગી બરબાદ કરી નાખશે. નયનના માથે પરસેવો વળી ગયો. નિર્વી પણ ગભરાઈ ગઈ. તે બંને જે વિચારી રહ્યા હતા કે ઘરડા મા બાપ તો હવે કંઈ નહીં કરી શકે, તેમની તે ગેરસમજણ તૂટી ગઈ અને થોડી જ વારમાં નયન અને નિર્વી નિરાશ થઈને ગામડે પહોંચ્યા. 1-2 લોકોને પૂછ્યું તો તેમને ખબર પડી ગઈ કે તેમના માતા પિતા વિનુભાઈના ઘરે છે. મોડું કર્યા વગર તે બંને ત્યાં પહોંચ્યા. ધીરજભાઈ ભાડાનો રૂમ લેવા માટે થઈને કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. નયન તરત ધીરજભાઈના પગમાં પડી ગયો. પપ્પા, માફ કરી દો, અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ. નયનનો અવાજ હાંફી રહ્યો હતો, અટકી અટકીને નીકળી રહ્યો હતો. તમે અમારી સાથે પાછા ઘરે ચાલો. હવે તમને કોઈ તકલીફ નહીં થાય. કોઈ તમને હાથ પણ નહીં લગાડવાનું કહે કામમાં. જે તમે ઈચ્છો તે જ થશે. તમે બહાર હરો ફરો, જેટલા રૂપિયા ઈચ્છો ખર્ચ કરો પપ્પા.
બસ ફરિયાદ પાછી લઈ લો. નિર્વી પણ થરથરાતા અવાજમાં બોલી પડી, મમ્મી, અમે તમારા વગર અધૂરા છીએ. અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ. હું કસમ ખાઉં છું, હવે ક્યારે પણ કોઈ ગેરવર્તણૂક નહીં થાય. તમે લોકો અમારી સાથે ચાલો. એ ઘરને અને અમને લોકોને તમારી જરૂરત છે મમ્મી, પ્લીઝ. ધીરજભાઈ 1 મિનિટ માટે શૂન્ય રહી ગયા. પછી ધીરેથી પરંતુ સાફ શબ્દોમાં બોલ્યા, બેટા, એક વખત તમારા ઉપર વિશ્વાસ કરીને બધું જ ખોઈ નાખ્યું. હવે બીજી વખત એ જ ભૂલ નહીં કરું. હવે ના તો તારી વાતો સાંભળવી છે, ના તારા ખોટા વાયદા. અમને બસ અમારો હક જોઈએ. જેટલું અમારાથી લીધું છે એ રૂપિયા પાછા કર. પછી જ્યાં મન થાય ત્યાં રહો, જે રીતે ઈચ્છા થાય જીવો. ના પપ્પા, એવું ન કરો. અમે તમારા બાળકો છીએ. અમને ખબર છે કે અમે તમારું ખૂબ જ મન દુખાવ્યું છે. પ્લીઝ અમને માફ કરી દો ને. ત્યારે ફળિયાના ખૂણા પર ઊભો ચેતન, વિનુભાઈનો દીકરો અને તેમનો વકીલ આગળ આવ્યો. તેણે સખત અવાજમાં કહ્યું, જુઓ, માફી માંગવાથી કંઈ નહીં થાય. તમે બંને છેતરપિંડી કરી છે, પોતાના જ મા બાપની સાથે. હવે જો ખરેખર જેલથી બચવા માંગો છો તો જેટલા રૂપિયા એમનાથી લીધા છે બધા પાછા કરી દો, નહીતર આ વિશે કોર્ટમાં જશે. મારી પાસે એવા ઘણા બધા પુરાવા છે તમારા વિરુદ્ધ કે પોલીસ તમારો કોલર પકડીને તમને જેલ સુધી પહોંચાડી દેશે. તમારા ઉપર છેતરપિંડીની એવી ધારાઓ લાગશે કે વર્ષો સુધી જેલના સળિયા ગણતા રહેશો. નયનનું માથું નમી ગયું. તે ધ્રુજતા અવાજમાં બોલ્યો, પરંતુ રૂપિયા તો મારી પાસે નથી. આટલા રૂપિયા હું ક્યાંથી લાવીશ? મમ્મી, તમે તો અમારા ઉપર દયા કરો. ત્યારે વકીલ બોલ્યો, રૂપિયા નથી એ તમારી તકલીફ છે નયન. રૂપિયા જોઈએ તો મકાન વેચો, ગાડી વેચો, ઉધાર લો કે પછી કંઈ પણ કરો. આભાર માનો કે તમારા પિતાએ આટલા વર્ષોના વ્યાજની માંગ નથી રાખી, નહીંતર રકમ એટલી મોટી થઈ જાત કે તમે વિચારી પણ ના શકો. હવે તમે લોકો નક્કી કરી લો કે રૂપિયા પાછા આપવા છે કે પછી આખી જિંદગી જેલમાં ગુજારવી છે. ના, હું વાયદો કરું છું, 1 મહિનાની અંદર 1 રૂપિયો પાછો આપી દઈશ પપ્પાને. બસ ફરિયાદ પાછી લઈ લો. હંસાબેન અને ધીરજભાઈની આંખમાં આંસુ આવી ગયા. પરંતુ ચેતને ફરીથી કહ્યું, જે પણ કહ્યું છે તે લિખિતમાં આપો અને કીધેલા સમય પર રૂપિયા પાછા આપી દેજો, નહીતર કોઈ માફીનામાનો કોઈ મતલબ નહીં રહે. નયને ધ્રુજતા હાથે લખ્યું, હું નયનકુમાર મારા માતા પિતાથી લેવામાં આવેલા 80 લાખ રૂપિયાને 1 મહિનાની અંદર અંદર પાછા આપી દઈશ, નહીતર હું કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર છું. 1 મહિનો વીતતા જ નયન અને નિર્વીએ મજબૂરીમાં પોતાનો એ જ ફ્લેટ વેચી નાખ્યો જે પિતાના રૂપિયાના દમ પર ખરીદ્યો હતો. જેટલા રૂપિયા ધીરજભાઈએ પોતાની મહેનતની કમાણીથી લગાડ્યા હતા એ બધા રૂપિયા પાછા કરી દેવામાં આવ્યા. ગામડે આવીને ધીરજભાઈએ તે જ રકમથી એક નાનકડું મકાન ખરીદી લીધું, જે તેમને એક સુખી જીવન આપવા માટે પૂરતું હતું. બાકી વધેલા રૂપિયા તેમણે બેંકમાં જમા કરાવી નાખ્યા, જેથી કોઈની પણ આગળ હાથ ન ફેલાવવો પડે. અહીં શહેર જેવી ચકાચોંધ નહોતી, પરંતુ અહીં માન હતું, શાંતિ હતી અને આત્મસન્માનથી રહેવાનો ગર્વ હતો. અહીં હવે કોઈ તેમને કડવી વાતો સંભળાવતું નહોતું, કોઈ આંખો દેખાડતું નહોતું. અહીં તેઓ પોતાની મરજીના માલિક હતા અને બાકીની જિંદગી પોતાની શરતો પર જીવવા લાગ્યા હતા, પોતાના ઘરમાં. બંને વૃદ્ધોના મનમાં આજે ફરીથી જીવવાનો ઉમંગ આવી ગયો હતો, કેમ કે તેમની પાસે હવે સૌથી કિંમતી વસ્તુ હતી, પોતાની આઝાદી. તો મિત્રો, તમને શું લાગે છે, ધીરજભાઈએ જે નિર્ણય લીધો શું તે બરાબર હતો? પોતાનું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આજની વાર્તા તમને કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.